પોતપોતાનું સ્થાન લઈ લેશું. જેમને આપણે આતુરતાથી રાહ જોતા હતા એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે ઝડપથી આપણે પોતાની જગ્યા લઈ લેશું. ખૂબ લાંબુ અંતર અને ઘણી બધી સભાઓ બાદ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે હું આ પ્રસંગે આમ આદમી પાર્ટી દેવગઢ બારા જિલ્લા પંચાયત વતી આપણા સૌના લોકલાડીલા ચેતરભાઈ વસાવા સાહેબનું સ્વાગત કરું છું. સાથે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી રાકેશભાઈ બારિયાનું પણ આ પ્રસંગે સ્વાગત કરું છું. ખૂબ લાંબો સમય થયો છે એટલે વધારે સ્વાગતમાં ટાઈમ ન બગાડતા હું વિધાનસભાના પ્રભારી, વિધાનસભાના સહપ્રભારી તેમજ જિલ્લા સીટના ઉમેદવારોને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પાસે આવશે અને ઉપસ્થિત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરશે. ઓકે, તો તમે લઈ લો પાણી પીવે. હલો, વધારે સમય ના બગાડતા હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી રાકેશભાઈને વિનંતી કરું કે સભાને સંબોધિત કરશે. રાકેશભાઈ. બધાને રામ રામ. આપણે નારા સાથે સભાને સંબોધિત કરીશું. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. ઇન્કલાબ ઇન્કલાબ, લડેંગે લડેંગે. કાળી ડુંગરી, બારા અને સેવનિયા જિલ્લા પંચાયતની પછાત જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવનારા સમયની અંદર આપણે 26 તારીખે મત આપી અને આમ આદમી પાર્ટીને તાલુકા જિલ્લા પંચાયત બનાવીએ એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાઈમ ઓછો છે એટલે વધારે કંઈ ના કહેતા આપણા ચેતરભાઈ વસાવા સાહેબ આપણને માર્ગદર્શન આપશે. જય હિન્દ, જય ભારત. બધાને જોહાર, જય આદિવાસી, રામ રામ. સૌપ્રથમ તો તમારી બધાની માફી માંગીએ છીએ. સવારથી જ અમે કાર્યક્રમોમાં છે. કદાચ તમને ખબર હશે, અહીંથી જ ઝીંઝરી જિલ્લા પંચાયત આવે છે, ત્યાંથી જ અમારા સવારના 10 વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે. ત્યારબાદ દાહોદ ને બધા વિસ્તારોમાં ઘણું મોડું થયું એટલે બધા જ લોકોને હું 2 હાથ જોડીને માફી માંગુ છું. છતાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુ ગામથી પધારેલા મારા વડીલો, માતા તુલ્ય માતાઓ, મારી બહેનો, મારા યુવાન સાથીઓ અને મંચ પર ઉપસ્થિત તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીગણ, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારી જેમણે નોંધાવી છે એવા ઉમેદવારશ્રીઓ અને અહીં ઉપસ્થિત મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું. સાથીઓ, આમ આદમી પાર્ટી માન્ય કેજરીવાલજીની અધ્યક્ષતામાં આજે ગુજરાતમાં મારે ગર્વ સાથે તમને કહેવું પડે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયતો